ગયા છે 3:30. અહીંયા મારા માનવ શું કરું છું? તરબૂચ ખાય છે. થોડી ઘરની સાફ સફાઈ કરું છું અને લાગી છે ભૂખ, એટલે આપણે કંઈક બનાવીએ છીએ નાસ્તા જેવું. અને પણ શામાં બનાવું છું ચાલો બતાવું. તો આ માટીની જે હાંડી છે એની હાંડીમાં આપણે પાપડીનો લોટ ખીચું બનાવીએ છીએ. તો પહેલી વાર બનાવું છું. આમાં રસોઈ તો બનાવું જ છું મોસ્ટ ઓફલી, પણ પાપડીનો લોટ આમાં કેવો બનશે એ ટ્રાય કરીએ છીએ આજે. તો જો પાણી ગરમ થઈ ગયું છે અને એમાં આપણે અજમોને જીરું ક્રશ કરીને નાખી દીધું છે. અને હવે આપણે એમાં તીખા મરચાં એડ કરી દઈએ. ચાલ ઉકળી ગયું છે, બધા મસાલા સેટ થઈ ગયા છે, એટલે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. મરચું ઉડ્યું. પાપડીનો લોટ બાફો ને ત્યારે આવી ફિલિંગ તો આવે જ. ચાલો હવે આપણે તેમાં ગેસ ઓફ કરી દઈએ અને ચોખાનો લોટ એડ કરી દઈએ. આપણે આમાં એક વસ્તુ એડ કરવાની રહી ગઈ છે, જે છે કોથમરી દાણા. ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખી શકો છો, પણ આનાથી ટેસ્ટ જે છે એ ખીચાનો બહુ સુપર આવે છે. ચોખાનો લોટ ફટાફટ એડ કરી દઈએ અને ફટાફટ મિક્સ કરી લઈશું. આપણે આ ચોખાનો લોટ કમ્પ્લીટ મિક્સ થઈ ગયો છે, એમાં ગઠ્ઠા પડ્યા નથી. એવી રીતે મિક્સ કરવાનો છે. તો હવે આને થોડી વાર સીજાવા મૂકી દઈએ એટલે મસ્ત થઈ જાય આપણો પાપડીનો લોટ રેડી. પછી ખાઈ લઈએ મસ્ત મજાનો. हम पापड़ी का लोट खाएगा. तो देखो આપણો પાપડીનો લોટ રેડી છે. ચેક ઇટ. टेस्टी. કેવો લાગે છે? કઈક અલગ બને. સારો બન્યો મસ્ત. હે ટેસ્ટ કેવો લાગ્યો આ વખતે? આજે આમાં બનાવ્યો મસ્ત. હાંડીમાં મસ્ત લાગે છે. મજા છે ને એવું છે. એનું કારણ એ છે આજે અંદર નાખ્યું છે લસણ નથી, લસણ નથી, તે બધું દાણા છે, દાણા લીલા મરચા છે, સમજો, અને અજમો. હા આ બધું નાખેલું એટલે કેવું લાગે છે? ખરેખર સારું બન્યું છે. એવું ચા માડા હું નહીં પીતો. નહીં પીતા. ખાઈ લઈએ. બહુ જોરદારની ભૂખ લાગી છે, તો તમે પણ એકવાર જરૂરથી આની અંદર બનાવીને ટ્રાય કરજો. હાંડીમાં. હા કાર્યા કલામ મેં. સારું લાગ્યું હોય તો લાઈક કરજો, પ્યારી પ્યારી કમેન્ટ કરજો, પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.